सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्या विनाशाय श्री कृष्णाय वयं नमः। श्री वेदव्यास सद्गुरु चरण कमलाभ्यां नमः। श्री कृष्णचंद्र परमात्मने नमः। श्री पुराण पुरुषोत्तमाय नमः। श्रीमद् भागवत જ્ઞાન સંહિતા જેનો પ્રારંભ પ્રથમ દિવસ ભગવાનનું વાંગમય સ્વરૂપ, ભાગવતજી એ ભગવાનનું વાંગમય સ્વરૂપ છે. શા માટે? ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય જેનું કલ્યાણ કરવા માટે ગઈકાલે આપણે પ્રસંગ જોયો. જેનું કલ્યાણ કરવા માટે નારદજીએ જ્યારે ગંગા નદીને કિનારે સનત કુમારોની પાસેથી ભાગવતજીનું શ્રવણ કર્યું, જ્ઞાન વૈરાગ્યની મૂર્છા પૂરી થઈ, યુવાની પ્રાપ્ત થઈ, ભક્તિની સાથે ગંગા નદીને કિનારે એ બધા આવી છે. ત્યાં જ્યારે ભગવાનનું પ્રાગટ્ય થાય છે ત્યારે ભક્તિએ ભગવાનને એમ કહ્યું છે કે પ્રભુ, આ કળિયુગમાં હું તો જીર્ણ થઈ જઈશ, મને કોઈ એવી જગ્યા આપો, મારે શું કરવું? એ સમયે પરમાત્માએ એને એમ કહ્યું છે, ભાગવતજીની અંદર હું મારા સ્વરૂપને પધરાવું છું અને એ ભાગવતજી મારું જે સ્વરૂપ બનશે એટલે ભક્તિની પુષ્ટિ નિરંતર થશે, કળિયુગ એને બાદ નહીં કરે. ભગવાનને પ્રાપ્ત કરવાના, મેળવવાના અનેક રસ્તાઓ છે, પણ કળિયુગમાં એક જ રસ્તો છે, એક જ માત્ર. બીજા રસ્તાઓ સત્યયુગમાં, દ્વાપર યુગમાં, એમાં બીજા રસ્તાઓ લાગુ પડે, આમાં એક લાગુ નહીં પડે, એક જ લાગુ પડશે, અને એ છે ભક્તિ, નામ સંકીર્તન. તો વાંગમય સ્વરૂપ છે આ ભગવાનનું, જેનું સંકીર્તન આપણે નિરંતર રોજ ગાવાનું છે. પ્રથમ દિવસ છે. ભગવાન ભોળાનાથના સાનિધ્યમાં, લક્ષ્મીનારાયણ ભગવાનના સાનિધ્યમાં, અંબા માતાજીના સાનિધ્યમાં, અને આ બાજુ માતા નર્મદા એના આશીર્વાદ વડે કરી અને આપણે આગળ વધશું. એને વંદન કરી બધાને અને આગળ વધશું. તો તમામને વિતરણ તો કરવામાં આવ્યું છે સ્તુતિ, અને રોજ એ સ્તુતિ આપણે એનું પઠન કરીને પછી આગળ વધશું. એટલે કાગળિયાઓ તમે તમામને મળ્યા છે, ન મળ્યા હોય તો લઈ લેજો, અહીંયા છે, જોઈએ તો પ્રેમથી નિરાશથી બોલજો બધા, તમને આનંદ આવશે. હું તો મારે તો બોલવાનું છે એટલું બોલીશ, પણ તમે સાથે બોલશો તમને આનંદ આવશે. એટલા માટે આ રોજે રોજ આપણે કથાનો પ્રારંભ થશે ત્યારે આ સ્તુતિ રોજ બોલાશે, એટલા માટે જ આ છપાવીને આપ્યા છે. અને અદ્ભુત છે આ સ્તુતિ છે ને, બહુ અદ્ભુત છે ભાઈ, બહુ મહાત્મ્ય છે આનું. પ્રેમથી બોલજો. करारविन्दे न पदारविन्दं मुखारविन्दे विनिवेशयन्तं करारविन्दे
विक्रे तु कामा किल गोप कन्या मुरारी पादार पितचित्तवृत्ति दधियादिकं मो अवसादवोच गोविन्द दरमाधवेति करारविन्दे नपदारविन्दं मुखारविन्दे विनिवेशयन्तं गृहे गृहे गो पवधू कदम्बा सर्वे मिलित्वा समवाप्य योगं पुण्यानि नामानि पठन्ति नित्यं गोविन्द दामोदर माधवेति करारविन्दे नपदारविन्दं मुखारविन्दे विनिवेशयन्तं सुखं शयानं निलये निजेऽपि नामानि विष्णो प्रवदन्ति मर्त्या ते निश्चितां तान् मयतां व्रजन्ति गोविन्द दामोदर माधवेति करारविन्दे नपदारविन्दं मुखारविन्दे विनिवेशयन्तं सुखावसाने इदमेव सारं दुःखावसाने इदमेव ज्ञेयं देहावसाने इदमेव जाप्यं गोविन्द दामोदर माधवेति करारविन्दे नपदारविन्दं मुखारविन्दे विनिवेशयन्तं गोविंद मेरी यह प्रार्थना है, भूलो न मेरा मैं कभी तुम्हारे निष्काम हो के दिन रात गाऊं गोविंद दामोदर माधवेति करारविन्दे नपदारविन्दं मुखारविन्दे विनिवेशयन्तं करारविन्दे नपदारविन्दं मुखारविन्दे विनिवेशयन्तं प्रभु नंद कुमारो में स्वामिनी वृषभानुजा कृतार्थोऽहं कृतार्थोऽहं न संशयः रामाय रामभद्राय
રામચંદ્રાય વેધસે રઘુનાથાય નાથાય સીતાયં પતયે નમઃ. ગણનાથ સરસ્વતી રવિ શુક્રમ બૃહસ્પતિ પંચેતાન સંસ્મરે નિત્યમ વેદવાણી પ્રવર્તતે વેદવાણી પ્રવર્તતે. બોલીએ શ્રી બાલકૃષ્ણ લાલ કી જય. ભક્તવત્સલ ભગવાન કી જય. ભાગવત મહાપુરાણ કી જય. મૃત્યુંજય મહાદેવ કી જય. નર્મદા મૈયા કી જય. અંબે માત લક્ષ્મી નારાયણ ભગવાન. પરમહંસોની જે સંહિતા કહેવાય છે અને પુરાણોની અંદર જે શિરમોર મુકુટ સમાન એવા ભાગવતજીનું પ્રથમ દિવસ પ્રારંભ દિવસ એનો આપણે આરંભ કરીએ. પ્રથમ સ્કંદ છે એનું એવું નામ આપવામાં આવ્યું છે અધિકાર લીલા. 10 લક્ષણ ભાગવતજીના રહેલા છે. 12 સ્કંદ છે, 18,000 શ્લોક રહેલા છે, 365 અધ્યાય રહેલા છે. તો જેનો પ્રારંભ અધિકાર લીલાથી કરવામાં આવ્યો છે. કાલે આપણે આ વિશે થોડીક વાત આગળ થઈ હતી કે ભાઈ વક્તા અને શ્રોતા. તો વક્તા કેવા હોવા જોઈએ, શ્રોતા કેવા હોવા જોઈએ, એ કાલ થોડીક ચર્ચા થઈ ગઈ એટલે એમાં આગળ હવે નહીં વધીએ, સીધું કથામાં આગળ વધી જાય. અધિકાર લીલાનો અર્થ રહેલો છે કે જે વક્તા હોય અને જે શ્રોતા હોય એમાં ઉત્તમ પ્રકારના પણ હોઈ શકે, મધ્યમ પ્રકારના પણ હોઈ શકે અને અધમ પ્રકારના પણ હોઈ શકે. તો આમાં એવું બતાવ્યું છે ઉત્તમ પ્રકારના વક્તા અને શ્રોતા કોણ? તો વેદવ્યાસ ભગવાન એમ કહે છે કે ઉત્તમ પ્રકારના વક્તા અને ઉત્તમ પ્રકારના શ્રોતા એટલે સુખદેવજી મહારાજ અને પરીક્ષિત રાજા. આનાથી ઉત્તમ કોઈ છે જ નહીં. જગતમાં કોઈ થયું નથી હજી સુધી. ખબર નહીં ભવિષ્યમાં કોઈ થાય તો, અત્યાર સુધી નથી. મધ્યમ પ્રકારના વક્તા અને મધ્યમ પ્રકારના શ્રોતા એ કોણ? સનત કુમારો અને નારદજી. ભાગવતજી એમ કહે છે. અધમ પ્રકારમાં કોણ? નૈમિક શ્રેણીમાં સુત પુરાણી અને સૌનકાદી ઋષિ. આપણે ક્યાં છીએ આપણે વિચાર કરી લેવાનો. આમાં ક્યાંય નથી. આપણો ક્લાસ આમાં ક્યાંય છે જ નહીં. કારણ કળિયુગ છે. આપણું જીવન સ્વાર્થમય બનતું જાય છે. એટલા માટે તો અધિકાર લીલાનો જ્યારે આપણે પ્રારંભ કરીએ અને પ્રથમ જ શ્લોકની અંદર
વંદના મંગલાચરણ જેને કહેશું આપણે હમણાં જે કહ્યું એ મંગલાચરણ કહ્યું, જે સ્તુતિ આ ગાય રોજ એ મંગલાચરણ આપણું છે. પણ ભાગવતજીનું જે મંગલાચરણ છે પેલો જે શ્લોક રહેલો છે, જન્માદ્યસ્ય યતોન્વયાદિ તરત ચાર્થે સ્વવિઘ્ન સ્વરા તેને બ્રહ્માદિ કવયે મોહયન્તિ સૂરયઃ તેજો વારિમૃદા યથા વિનિમયો યત્ર ત્રિષર્ગો ધામ્ના સ્વેન સદા નિરસ્તકુહકં સત્યં પરમ ધીમહિ સત્યમ પરમ ધીમહિ. વ્યાસજી, આ મંગલાચરણ વ્યાસજીનું છે. સર્વ પુરાણોની અંદર ભાગવતજીને શિરમોર ગણવામાં આવ્યા. ગઈકાલે હું વાત કરી ગયો હતો, અત્યારે એ વાત પાછી રિપીટ એટલા માટે કરું છું કે કોઈ પણ ગ્રંથ લ્યો, કોઈ પણ જગ્યાએ, તો એમાં મંગલાચરણ માત્ર એક જ વખત આવે. સ્ટાર્ટિંગમાં, શરૂઆતમાં એક જ વખત હોય મંગલાચરણ. શરૂઆતમાં કર્યું. આ એક જ ગ્રંથ એવો છે કે આમાં મંગલાચરણ 3 વાર આવે છે. એક શરૂઆતમાં, અત્યારે આપણે જે હવે કરવા જઈ રહેલા છીએ. એક મધ્યમાં. આ શરૂઆતનું મંગલાચરણ વેદવ્યાસ ભગવાને કર્યું છે. મધ્યમાં જે મંગલાચરણ આવશે એ સુખદેવજી મહારાજે કર્યું છે. અને અંતમાં જે મંગલાચરણ આવશે ને એ સૂતપુરાણી મુનિએ કર્યું છે. 3 મંગલાચરણ આમાં રહેલા છે. એટલા માટે જ આને મહાપુરાણ કહ્યું છે. અને એટલા માટે જ આને ભક્તિનું પ્રાધાન્ય એ ગણવામાં આવ્યું છે. તો વ્યાસજીએ જ્યારે આ મંગલાચરણ કર્યું છે, જન્મ આદ્યસ્ય હતો યાદિ તરત ચાર્થે સ્વ વિઘ્નેશ્વરાટ તેને બ્રહ્મ હૃદય આદિ કવયે મોહ્યંતુ યત સૂરય. અદ્ભુત વાત કરી છે ભાઈ. જેને જન્મ મરણ આદિ અંત કાંઈ છે જ નહીં, સ્વયંભૂ જે રહેલા છે એવા જે પરમાત્મા છે. ઋષિઓ, મુનિઓ, યોગીઓ, જતીઓ, દેવતાઓ, અસુરો જેને વંદન કરી રહેલા છે એવા પરમાત્માને હું વંદન કરું છું. વેદવ્યાસ ભગવાન એમ કે છે કે એવા પરમાત્માને વંદન. જો અહીંયા નામ નથી આપ્યું, ક્યાં પરમાત્માને વંદન કરે છે? સત્યમ પરમ ધીમહિ. કેને વંદન કરીએ તો કે સત્યમ પરમ ધીમહિ. કોઈ નામ છે જ નહીં. રામને વંદન કરું, કૃષ્ણને વંદન કરું, વિષ્ણુને વંદન કરું, નારાયણને વંદન કરું, ભોળા, નહીં, કોઈ નામ નહીં. જે સત્ય સ્વરૂપ રહેલા છે એવા પરમાત્માને આપણે વંદન કરી રહેલા છે. વેદવ્યાસ એમ બતાવવા માંગે છે આદિ અનાદિ એક જ સ્વરૂપ છે. ત્યાં કોઈ ભેદ નથી. ભેદ મેન તમે ઊભા કર્યા. રામ મોટા કે કૃષ્ણ મોટા, ઝઘડા જે જાયમાં છે. કોઈ મોટું નથી, કોઈ નાનું નથી. જે સમયે જે લીલાઓ કરવા માટે જ્યારે જ્યારે એને જેટલી જરૂરિયાત ઊભી થઈ એ સ્વરૂપે એ પધારી એ લીલા કરી ગઈ. સત્ય સ્વરૂપ ભગવાનનું એક જ સ્વરૂપ છે, સત્ય સ્વરૂપ.
એ ક્યાંય દેખાતા નથી. આપણો પ્રોબ્લેમ પાછો એ છે કે આપણે એને જોવા તો છે, શોધવા છે, આપણે એને ઈચ્છા એ છે આપણે કે આપણને એનું દર્શન થાય, પણ એ ક્યાંય દેખાતા નથી. તો ભગવાન છે ક્યાં? આપણે તો જોતા નથી, દેખાતા નથી. મંદિરમાં છે, આ મૂર્તિમાં છે. ભગવાન ક્યાં છે? મંદિરમાં, મસ્જિદમાં, ગુરુ, ભગવાન ક્યાંય નથી ભાઈ. મને થોડુંક તમને અગવડ પડશે પણ ચાલુ રાખશું. અવાજ આ માઇક બોલતા ને ફેર પડતા. મને એક વાત યાદ આવી. એક ભિક્ષુક હતા. ભિક્ષા માગવા વાળા હોય, સવારે મંદિરને હોટલે જઈને બેસી જાય. એટલે એ ભિક્ષુક મંદિરને હોટલે જઈને બેઠા સવારે માગવા માટે. બપોર થયું, એને કંઈ પ્રાપ્ત કર્યું છે? કાંઈ નહીં, બિલકુલ કશું નહીં. એટલે મંદિર મૂકીને મસ્જિદ પાસે ત્યાં વળી કોઈક આવે, નમાજ બમાજ પટવાર બપોરે આવે, ત્યાં જાઓ, ત્યાં સાંજ સુધી ત્યાં બેઠા, કંઈ મળ્યું. રાત પડી, એટલે રાત મતલબ સાંજ ઢળી ગઈ, જેને કહેવાય. કે હારી થાકી ભગવાનને કહે છે કે આજ તો કંઈ પ્રાપ્ત થયું નથી, આજ ભૂખું રહેવું પડશે, હાલો. એટલે મંદિર ચાલવા. એ જ્યારે ચાલતો રસ્તામાં એક શરાબ જે પીતા હોય એનું જે હોય શરાબનું ઠેકાણું, ત્યાંથી નીકળે છે. એ હજી નીકળો જ છે, આયલો જાય. તો અહીંયા તેને કંઈ માગવાનું છે નહીં ને, એ માત્ર ચાલ્યો જ જાય છે. બરાબર એ જ સમયે એક શરાબ પીનારો શરાબ પીને નીકળો. એણે આને જોયો એટલે સામેથી બોલાવ્યો કે ભાઈ અલે ઊભો રે. ખિસ્સામાંથી કાઢીને મોટી નોટ આપી દીધી. અને ત્યારે ભિક્ષુક ભગવાનને કહે છે કે તું ઠેકાણું આપસ ક્યાંનું અને રેસ ક્યાં? અસંસાર. એટલે આપણે ભગવાનને શોધીએ જ ક્યાં અને ભગવાન છે ક્યાં એ આપણને તો ખબર નથી. છે બધાને ખબર છે ભગવાન ક્યાં છે, તમામને ખબર છે. ભગવાન સર્વત્ર છે. આ જગતમાં કોઈ સ્થળ એવું નથી કે ત્યાં ભગવાન ન હોય. મારામાં એ જ બેઠો, તમારામાં એ જ બેઠો. ફક્ત આપણે એને ઓળખવા માટે થઈને અંતરને બહાર લેવાનું છે. મનની ભાવનાઓ, તમામ પ્રાણી માત્રમાં ઈશ્વરનું દર્શન કરવાનું છે. સમતા. વેદવ્યાસજી ભગવાન એટલા માટે જ અહીંયા કોઈ નામ લખ્યું જ નહીં, નહીતર ધારત તો લખી શકત ને. ભાગવતજીમાં કૃષ્ણ ભગવાનની મહત્તા વધારે છે એ લખી શકત ને. જે ગઈકાલનો જે આપણે શ્લોક બોલ્યા મેં ચોખ્ખું કહ્યું ને, વયમ નમઃ કૃષ્ણાય વયમ નમઃ. અહીંયા નથી લખ્યું, કારણ કે એને ખબર જ હતી કે કળિયુગમાં શું થશે, આ ઝઘડા થવાના છે એને ખબર જ હતી. એટલે એણે બહુ સમજીને સ્પષ્ટ કર્યું, સત્યમ પરમ ધીમહિ. સત્ય સ્વરૂપવાળા જે ભગવાન છે એને આપણે વંદન કરીએ છીએ. અને એ પછી બીજું વંદન, પેલી વંદના ભગવાનને કરી, બીજી વંદના એ જેને કરે છે નિગમ કલ્પિતરો ગલિતમ ફલમ શુકમુખાદ મૃતદ્રવ
સંયુતમ પિબત ભાગવતમ રસમાલયં મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. બહુ સરસ વાત કરીશું ભાઈ. અને જેટલું સમજશો ને એટલો તમને અંદરથી આનંદ આવશે. ગઈકાલે હું કહી ગયો આનંદ બે પ્રકારનો છે, તો આપણે સ્વયંભૂ આનંદ જોઈએ છે, અંદરથી આનંદ આપણે પ્રગટાવવાનો છે. અને એક વાત એ કહું, આપણે જીભ આપી છે, વાણી આપી છે, આપણે આનંદ જ્યારે બહુ આવે ત્યારે આપણે 10 જણાને કહી પણ શકીએ, પણ માત્ર માણસને જ આનંદ છે ને બીજા કોઈને નથી એવું નથી હો ભાઈ. હા, ખાલી તમે જો એનું નિરીક્ષણ કરો ને તો તમને ચારે બાજુ પ્રકૃતિમાં એટલો આનંદ જોવા મળશે, ચારે બાજુ. ફક્ત નજર રાખવાની જરૂરિયાત છે. વહેલી સવારના પોરમાં જ્યારે વહેલા ઉઠતા હોય તો પછી ભગવાન વહેલી સવારમાં જો જાગૃત થાય ને તો પક્ષીનો મધુર કલરવ અને એ અદ્ભુત આનંદ છે ભાઈ. એને કોઈ શીખવાડવા ગયું, આપણને શીખવાડવું પડે કે આનંદ ક્યાંથી લેવો. એને કોઈ શીખવાડવા ગયું પક્ષીઓને આનંદ ક્યાંથી લેવો. ચી ચી વગેરે વગેરે કેટલા મધુર અવાજ વડે કરીને. હવે તો શેરમાં નથી રહ્યું એટલે એમાં તો કઈ સવાલ નથી. મળે છે હવે શેરમાં ક્યાંય આવો અવાજ મળે? સારું હો, મળતો હોય તો હું રાજી થાય. કારણ કે આપણે કોન્ક્રીટના જંગલ બનાવ્યા છે. કુદરતના જંગલને વૃક્ષો જ્યાં હોય ને પક્ષીઓ ત્યાં હોય. સવારના પોરમાં કુદરત આપણને કહે છે કે જો આનંદ અદ્ભુત છે. ગુંજારો પક્ષીનો કલરવ કરી મૂકે. આપણને જો મન પ્રસન્ન હોય ને તો એમાં મજા આવી જાય. ઘણી વખત એવું હોય કે ચિંતામાં હોય તેમ હવાર ક્યાં હવાર, મેં તો એ જોયા ઘણા સવારના પૂરમાં દેકારો કરી મૂકેલા. ભગવાન, આ ભગવાને આ બનાવ્યું, આ દેકારો છે. અદ્ભુત છે આનંદ પક્ષીઓ, પશુઓ. જોજો જો ક્યારેક નિરીક્ષણ કરજો. આનંદ એને હોય છે. ગાય, એને જ્યારે આનંદ પ્રગટ થાય ને એટલે એ આનંદ જે પ્રગટ કરે એ જોવું પડે. અને અદ્ભુત પ્રગટ થાય છે આનંદ. નિરીક્ષણ કરજો ક્યારેક જો આ મોકો મળે તો. ગાયનું વાછરડું, ગાય બહાર નીકળી ગઈ હોય, વાછરડું જો ભેગું આવી જાય અને કુદરતી એ જે વાછરડાને ગાય ચાટતી હોય દ્રશ્ય તમે જોજો, પણ હૃદયથી જોજો. જોજો ખરા, પણ હૃદયથી જોજો. જોવા જોવામાં ફેર હોય ને, સાંભળવામાં ફેર હોય જો. અને આ જોવામાં ફેર ને હાટું તો આ બધું કરવું પડ્યું.